પૂજ્ય જયમાળી ખેડાના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. એમના જીવનના પ્રેરક પ્રસંગો આપણે વાગોળીએ છીએ. આજે પણ આપ સમક્ષ એવી વાત કરવી છે જે આપણને સર્વને પ્રેરણા મળી રહે. આજનો દિવસ 24મી ઓગસ્ટ. 24મી ઓગસ્ટ એટલે કવિ વીર નર્મદ જન્મ જયંતિ તરીકે આપણે ઉજવતા રહેલા છીએ. આજના દિવસને આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. નર્મદજી, વીર નર્મદજી એટલે સુરતના એ પનોતા પુત્રને વીરનું બિરુદ આપવામાં આવેલું. એમણે પોતાના જીવનમાં ઘણા બધા સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. અને આપને ખબર છે કે જે પણ સંતો, મહાપુરુષો, મહાન વ્યક્તિત્વ થયા છે, એમણે શરૂઆતના જીવનમાં બહુ મોટા સંઘર્ષોનો સામનો કર્યો છે. વીર નર્મદજીને આપણા સરકારશ્રી તરફથી બહુમાન કરવામાં આવેલું અને તેથી જ ગુજરાતની, દક્ષિણ ગુજરાતની યુનિવર્સિટીને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે નામાભિધાન કરવામાં આવેલું છે. આજે એમની યાદમાં આપણે એમને યાદ કરીએ છીએ. મારી હકીકત તરીકે એમણે એક પુસ્તક લખ્યું છે જેમાં એવું કહી શકાય કે ગુજરાતી સાહિત્યની સૌથી પ્રથમ એ આત્મકથાના રૂપમાં એમણે લખાણ કરેલું છે. હું આ વાત એટલા માટે કરું છું કે પૂજ્ય માળી અને ગુજરાતી ભાષા અને કવિ નર્મદ સાથેનું આ કેવી રીતના વર્ણન આપણે કરીશું. તો આજનો દિવસ પૂજ્ય માળીને યાદ કરવાનો એટલા માટેનો દિવસ છે કે પૂજ્ય માળીએ પણ પોતાના જીવન દરમિયાન 3 ચોપડી જેટલો જ અભ્યાસ કરી શક્યા છે. શાળાનું શિક્ષણ જાજુ મેળવી ન શક્યા હોવા છતાં પણ જેમને મા ભગવતી ખુદ જ્યારે શિક્ષણ આપતા હોય, માર્ગદર્શન આપતા હોય, આશીર્વાદ આપતા હોય ત્યારે કોઈ પણ વસ્તુ અશક્ય બનતી નથી. અને તેથી જ પરમ પૂજ્ય માળીએ પણ પોતાના જીવનકાળ દરમિયાન લાખો સત્સંગ સભાઓ કરી, હજારો જેટલા પદોની રચના કરી અને 4 મહાન ગ્રંથોની રચના કરી, જે બધું જ ગુજરાતી ભાષામાં લખેલું છે ને ગુજરાતી ભાષામાં કહેવામાં આવેલું છે. એટલે હું આજે આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષા દિવસે પરમ પૂજ્ય માળીને પ્રણામ કરું છું અને આપણે સૌએ પ્રેરણા લેશું કે એમણે લખેલું સાહિત્ય 4 મહાન ગ્રંથો લખવા. પ્રથમ અને દ્વિતીય ગ્રંથ, એ ગ્રંથોનું નામ છે ભગવતી ગુણગાથા ગ્રંથ ભાગ 1 અને 2, અને 3 અને 4 ભાગ જે છે તેનું નામ છે વીર વિક્રમાદિત્ય. આવું ગહન અને મહાન સાહિત્ય પીરસનાર પૂજ્ય માળીને આજના દિવસે ગુજરાતી, આંતરરાષ્ટ્રીય ગુજરાતી ભાષાના દિવસે યાદ કરીએ, પ્રણામ કરીએ. અને એક ગુજરાતી તરીકે હું આપ સમક્ષ એક રજૂઆત કરું છું, એક અપીલ કરું છું કે મહાપુરુષોએ આવું જે સાહિત્ય લખ્યું છે તો એમના અથાગ પ્રયત્નો, એમનો કિંમતી સમય, જીવનનો અમૂલ્ય પળોને એમણે એમાં કંડારેલી છે, લખાણ કર્યું છે. એ લખાયેલું ગ્રંથોનું આપણે વાંચન જરૂર કરીએ, એમાંથી પ્રેરણા લઈએ અને આપણે પ્રેરણા લઈ બીજા સુધી પણ આ વિચારોને પહોંચતા કરીએ. આવો આજે ઇંગ્લિશ મીડિયમની હોડ ચાલી રહી છે, અંગ્રેજી માધ્યમની હોડ ચાલી રહી છે. ચલાવીએ, ભણીએ, ભણાવીએ, પણ ગુજરાતી ભાષાના ભોગે નહીં, આપણી માતૃભાષાના ભોગે નહીં. પ્રથમ ગુજરાતી ભાષા આપણા જીવનની અંદર ગુજરાતી તરીકે, હિન્દી ભાષા પણ આપણે આપણા હિન્દુ તરીકે પણ ડેવલપ કરીએ. ભાષા પ્રત્યેનો કોઈ વેર ઝેર ન રાખીએ, પણ ચોક્કસપણે હું એટલું કહીશ કે ગુજરાતમાં વસીએ છીએ, એક ગુજરાતી ભાષા તરીકે આપણે દરેક વ્યક્તિએ એના ઉપરનું પ્રભુત્વ પ્રાપ્ત કરવું જોઈએ. એમનું સાહિત્યનું આપણે વાંચન કરવું જોઈએ, પઠન અધ્યયન કરવું જોઈએ. એ જ ભાવના સાથે હું ફરીથી આપ સર્વને નમ્ર અપીલ સાથે
આજની કવિ નર્મદ જન્મ જયંતિ અને પરમ પૂજ્ય માળી દ્વારા લખાયેલા મહાન સાહિત્યને આપણે પ્રણામ કરીએ. આજે એમના સર્વને પ્રયત્ન કરી પ્રણામ કરી આજની વાણીને વિરામ આપું છું. ફરીથી આવતીકાલે આપણે વિશેષ પ્રસંગો માટે મળીશું. ત્યાં સુધી સર્વને જય માળી, જય માળી, જય માળી.